ગુડ ઇવનિંગ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નિહાળીએ આજના મુખ્ય સમાચારો. કાલથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ. સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવા મંત્રીઓ અને અધિકારીઓ લેશે શાળાઓની મુલાકાત. ₹25 લાખના ખર્ચે મીરાનગર પાસે 11 kVA સબસ્ટેશન કાર્યરત થતા વીજ સમસ્યા હળવી થશે. વીજ કંપનીની ઝડપી કામગીરી. શુક્રવારે ગિરનાર ફરતે થશે દૂધધારા પરિક્રમા. વન વિભાગે 125 ભાવિકોને આપી છે મંજૂરી. સ્વર્ગસ્થ કવિ મનોજ ખંડેરિયાની યાદમાં IMA હોલ ખાતે યોજાયો સ્મૃતિ વંદના કાર્યક્રમ. શાહપુર વંથલી જળ હોનારતની આજે 39મી વર્ષી. આજે પણ એ કાળમુખો દિવસ યાદ કરીને ગ્રામજનો કુદરતની થપાટને યાદ કરે છે. આજના દરેક મુદ્દાઓના ન્યૂઝ અને વ્યૂઝ જાણતા પહેલા લઈશું એક બ્રેક. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને બીરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી GP કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં આવતીકાલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે શિક્ષા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો તો ખૂબ જ ઘટી ગયો છે, પરંતુ ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ હવે સરકારી શાળા તરફ વળ્યા છે. 10,000 જેટલા વિદ્યાર્થીઓને આવતીકાલે ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત તમામ જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંવાદ કર્યો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ આવતીકાલે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. લગભગ સારી શાળાઓમાં અલગ અલગ મંત્રીઓ તેમજ સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ મુલાકાત લેશે અને શિક્ષણ અને શાળાની ગુણવત્તા ઉપર ભાર મૂકશે. આમ આવતીકાલથી રાજ્યમાં 17મો શાળા પ્રવેશોત્સવ શરૂ થનાર છે. જૂનાગઢ PGVCL વર્તુળ કચેરી અને જેટકોના સુંદર સંકલનથી હવે મીરાનગર નવી કલેક્ટર કચેરીને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા નહિવત બનશે. આ અંગે કાર્યપાલક ઇજનેર શ્રી પાગડારે જણાવ્યું કે ઝાંઝરડા 11 kVA સબસ્ટેશનમાંથી એક સીધી લાઇન ખેંચીને મીરાનગર ખાતે એક સબસ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. આ સબસ્ટેશન કાર્યરત કરવા માટે વીજ કંપનીને 25 લાખનો ખર્ચો થયો છે, પરંતુ કર્મચારીઓની નિષ્ઠાથી માત્ર 2 મહિનામાં આ કામગીરી પૂર્ણ થઈ છે. ચોમાસું શરૂ થયું છે ત્યારે મીરાનગર એની આસપાસનો વિસ્તાર સરદારબાગ સહિતના વિસ્તારમાં હવે વારંવાર વીજળી ખોરવાઈ જવાની જે ફરિયાદ રહેતી હતી તે ખૂબ જ ઓછી થઈ જશે. શ્રીફળ વધેરીને આ મીરાનગર 11 kVA સબસ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં PGVCLના અને જેટકોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે A. પાગડાર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર PGVCL જુનાગઢ. આજરોજ અત્યારે અમારી કાર્યક્ષેત્ર હેઠળની ગાંધીધામ સબ ડિવિઝનમાં ખાસ કરીને મીરાનગર, દ્વારકાપુરી અને સરદારબાગ અને ગવર્મેન્ટની મોટાભાગની ઓફિસો જે ઘણા સમયથી આ લાઇટ અને પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા હતા અને દર ચોમાસામાં વારંવાર લોકો એવી રજૂઆત કરતા હતા કે ભાઈ અમારે એક જ કેમ લાઇટ જાય. આ અનુસંધાને અમારી ઓથોરિટીએ એક નવી લાઇન સાસઠ ઝાંઝરડાથી તાત્કાલિક અસરથી 23 લાખના ખર્ચે મંજૂરી આપેલ છે અને મંજૂરી આપ્યા પછી તુરંત જ અમારી ક્ષેત્રીય કચેરીએ તાત્કાલિક લાઇનનું 2 મહિનામાં જ કામ પૂરું કરેલું છે અને અત્યારે આજની તારીખે અમે આજે મીરાનગર જેવા તમામ વિસ્તાર એનું આજુબાજુ તમામ વિસ્તારોમાં એનો સપ્લાય અહીંથી અમે ચાલુ કરી આપેલ છે, જેથી કરીને આજથી હવેના આવતા દિવસોમાં આ વિસ્તારમાં લાઇટના પ્રશ્નો નહીવત રહેશે અને એથી લગભગ 4,000 ગ્રાહકોને લાઇટના પ્રશ્નોથી એને દુરસ્ત મળશે અને લાઇટની સુખાકારી યોજનાથી એનો આનંદ માણશે. અને આથી આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે અમારું મેનેજમેન્ટ પ્રશ્નોનું તાત્કાલિક સોલ્યુશન શું છે એ દિશામાં આગળ વધી અને
દરેક પ્રમાણે પ્રોજેક્ટની મંજૂરી આપતા હોય છે અને કામ પૂરું કરીને પ્રજાના હિતમાં અને જાહેર હિતમાં એ કામ કરી અને સુંદર ઉદાહરણ પૂરું પાડેલું છે એવું અમે આજરોજ તમામ જાહેર જનતાને જણાવીએ છીએ કે એક બીજીવીસીનું નવું સોપાન કામ ચાલુ કરી અને લોકો સમક્ષ લોકાર્પણ કર્યું છે. જૂનાગઢના ગિરનાર પર્વત ફરતે સામાન્ય રીતે કારતક સુદ એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે, પરંતુ છેલ્લા 60 વર્ષથી જેઠ વદ એકાદશીને દિવસે દૂધધારા પરિક્રમા પણ યોજવામાં આવે છે. ચોમાસું સારું જાય, વરસાદ સારો આવે તેવી પ્રાર્થના સાથે કર્મણ ભગત અને તેના ભાવિકો દ્વારા વર્ષો પહેલા દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શૃંખલામાં આ વખતે શુક્રવારે વહેલી સવારે ગિરનારની દૂધધારા પરિક્રમા યોજાવાની છે. ત્યારે વન વિભાગ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાવિકોને 125 ભાવિકોને સાથે રાખીને પરિક્રમા કરવામાં આવશે તેવી મંજૂરી આપવામાં આવે છે. વિહિપ અને ભવનાથના ભાવિકોએ 500 વ્યક્તિની મંજૂરી માંગી હતી, પરંતુ વન વિભાગે 125 વ્યક્તિઓની મંજૂરી આપી છે. આ અંગે વન અધિકારી ડોક્ટર સુનિલ બેરવેલે જણાવ્યું કે જે વિસ્તારમાં દૂધધારા પરિક્રમા થાય છે ત્યાં સિંહ અને દીપડાનો પણ વસવાટ હોય છે, જેથી માણસોની સલામતી માટે 125 ભાવિકોને હાલ मंजूरी આપવામાં આવી છે. दूधधारा परिक्रमा दरेक साल होती रही है और इसमें यहाँ का जो स्थानीय समाज है उसकी आगेवानी में यहाँ पे जयबा भाई कटारा जो हैं उनकी आगेवानी में हर बार हम परमिशन देते हैं और इस बार भी हम उनका परमिशन लेटर आज ही इशू कर रहे हैं. तो 125 लोग जो हैं उनके साथ में जुड़ के जा पाएंगे. जनरली 50 से 100 का रहता है. इस बार उन्होंने थोड़ा सा ज़्यादा मांगा है तो हमने थोड़ा सा वधार के दिया है और एक दो जो लोगों का बाहर से जो रजूआत आया था उनका VHP से भी कुछ रजूआत था, तो उसको ध्यान में रखते हुए जो विस्तार का जो सिंह वगैरह का विस्तार होने के कारण जो तकेदारी के साथ में जितने लोगों को जाने देने की परमिशन दे सकते हैं उतना परमिशन दे रहे हैं. और परंपरागत परिक्रमा है ये यहाँ के स्थानिक समाज की, तो इसके साथ हम पूर्णतः सहयोग करने वाले हैं. हमारा जो स्टाफ होगा वो इनके साथ में एक टीम रहेगा और बाकी जो हमारे जितने भी विस्तार में थाने आते हैं उनके विस्तार के अपने अपने विस्तार का जो देखभाल है पूरी की पूरी परिक्रमा से लगत वो वहाँ के लोग कर देंगे. बात ऐसी है कि परिक्रमा में सब लोग जा सकेंगे, ऐसी बात हुई थी. देखिए सब लोग वाला ये परिक्रमा है नहीं. इसके पुराना जो मतलब आज के पहले का जो भी प्रेसिडेंस है वो सब लोगों का परिक्रमा, ये जो हमारा 11 पे जो आता है दिवाली के बाद वाला, वो वाला सब लोगों का परिक्रमा होता है. और ये वाला एक बहुत ही सीमित ग्रुप होता है, वो जाता है और उसकी एक परंपरा होने की वजह से उसका हमेशा से हम समर्थन करते रहे हैं और हमारी कोशिश यही रहती है कि लोगों का सहयोग जो हमेशा मिलता रहा है वो हमेशा मिलता रहे. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016 થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં LKG, HKG અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017 થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12 ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ.
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 445. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યની તમામ શાળા કોલેજોમાં વેકેશન પૂરું થઈ ગયું છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે પણ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી જગતમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને દીકરીઓ નોબલ કેમ્પસમાં રહીને ખૂબ જ સલામતીનો અહેસાસ કરે છે અને નોબલ યુનિવર્સિટીનું જે વાતાવરણ છે એ શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આવો પ્રતિભાવ વ્યક્ત કરે છે. ત્યારે જોઈએ આ એક નોબલ યુનિવર્સિટીની એક સરસ રચના. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision.
શાળા કોલેજો ખુલી ગયા છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે તે માટે જેસીઆઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવનાર છે. આવતીકાલે સવારે 11 કલાકે આઝાદ ચોક ખાતે સાર્વજનિક છાવણી ઊભી કરીને જેસીઆઈ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય તેમને શૈક્ષણિક અલગ અલગ કીટની પણ વ્યવસ્થા દાતાઓના સહકારથી થઈ શકે તેવી સંભાવના છે. ત્યારે આવતીકાલે યોજાનાર આ રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણના કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થી પરિવારજનોને લાભ લેવા જેસીઆઈ જૂનાગઢ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં આઈએમએ હોલ ગાંધીગ્રામ ખાતે તાજેતરમાં મનોજ ખંડેરિયાની ભાવવંદના કરવામાં આવી હતી. શબ્દો જન્મ્યા પરવાળામાં આ શીર્ષક અંતર્ગત સદગત કવિ મનોજ ખંડેરિયાને યાદ કરવામાં આવ્યા હતા, જેનો પ્રારંભ જૂનાગઢના જાણીતા કવિ મિલિંદ ગઢવી દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મેયર ગીતાબેન પરમાર, નમઃ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા તેમજ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડાના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ કવિ ડોક્ટર ઉર્વિશ વસાવડા અને મહેન્દ્રસિંહ પઢિયાર તેમજ ગોવિંદ ગઢવીએ મનોજ ખંડેરિયાના જીવન કવન ઉપર પોતાના અભ્યાસો વિચાર રજૂ કર્યા હતા. જ્યારે બીજા ચરણમાં જૂનાગઢના જાણીતા કલાકારો દ્વારા મનોજ ખંડેરિયાની રચનાનું સંગીત જ્ઞાન કરવામાં આવ્યું હતું. સપ્તક વિદ્યાલય જૂનાગઢ તેમજ શ્રી હાટકેશ ભ્રાતૃમંડળ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. ખાસ કરીને કવિ મિલિંદ ગઢવીનું કુશળ સંચાલન કાબિલે દાદ રહ્યું હતું. पिता ने मैंने माता न जन्म न बंधु न मित्र गुरु ने शिष्य चिदानंद रूपा शिवोहम शिवोहम. અને પછી ગુજરાતી ગઝલમાં આ છંદ આવે અને શૂન્ય લખે, પરિચય છે મંદિરમાં દીવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું અસ્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. મનોજભાઈ લખ્યું કે ગગન સાથ લઈ ઉતરે ફરકતું, વિહત પાંખી જે કરી જાય બીજું, અને ફરકતું પડે જ્યારે ભૂરી હવામાં, ઝીણા શિલ્પ કંઈ કોતરી જાય બીજું. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ આવતીકાલથી શરૂ થવાનો છે, પરંતુ જિલ્લા અને ગામડાઓની આંગણવાડીમાં આજથી જ નાના નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. મેંદરડા તાલુકાની નાની આંગણવાડીઓમાં આજે હસતા રમતા નાના ફૂલ જેવા જ્યારે બાળકો પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણ પણ એક અલૌકિક જોવા મળ્યું હતું. ખાસ કરીને મેંદરડા અને આસપાસના ગામમાં આ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના ભૂલકા તેમજ તેના વાલીઓ હાજર રહ્યા હતા. આ શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે કાર્યકર પુરુષોત્તમભાઈ ઢેબરિયા તેમજ નંદઘરના કર્મચારીઓએ જેમત ઉઠાવી હતી. 10 નંબરની આંગણવાડીના નાના ભૂલકાઓને પ્રવેશ માટે કીર્તિબેન ઢેબરિયા, વર્કર જાનવીબેન જાદવ તેમજ હેલ્પર મનીષાબેન કિંદરખેડિયાએ જેમત ઉઠાવી હતી. કુમકુમ તિલક કરીને બાળકોને પ્રવેશ આપ્યો હતો. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે 21મી જૂને મોડી સાંજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ નજીકના માખિયાળા ગામે દિવ્યાંગ સંસ્થા સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે પણ 41 બાળકોએ ગઈકાલે યોગ અને પ્રાણાયામ કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. 41 બાળકોએ જ્યારે યોગ કર્યા ત્યારે સ્થાનિક અગ્રણી ભૂરાભાઈ ઓડેદરા, સ્વામી આનંદ સ્વામી તેમજ સંચાલિકા નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર હાજર રહ્યા હતા. સમગ્ર યોગ નિર્દેશન ચંદ્રિકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે બાળકોને હાસ્યથી પણ કેવી રીતે આપણે યોગ કરી શકીએ છીએ તેની પ્રતિતિ સુંદર ડેમોન્સ્ટ્રેશન દ્વારા કરાવવામાં આવી હતી. આમ સાંત્વન સંસ્થા ખાતે ગઈકાલે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. વાત કરીએ જૂનાગઢ નજીકના શાપુર અને વંથલી ગામની. શાપુર વંથલીની જળ હોનારતની આજે 39મી વર્ષી છે. આજથી 39 વર્ષ પહેલાં એટલે કે 22મી જૂન 1983ના રોજ 24 કલાકમાં 70 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેને કારણે શાપુર અને વંથલી ઓઝતના જળમાં ડૂબી ગયા. આ જળ હોનારત એટલી ગંભીર રહી હતી કે ગુજરાતની જે કુદરતી હોનારતો ગણવામાં આવે છે તેમાં શાપુર વંથલીનો સમાવેશ થયો. તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી પણ હેલિકોપ્ટર મારફત શાપુર ખાતે આવ્યા હતા અને હવાઈ નિરીક્ષણ કરીને જરૂરી મદદ પૂરી પાડી હતી. એ સમયના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને તેની ટીમે પણ સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી વંથલી શાપુરને બેઠું કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. પરંતુ આજે પણ એ કાળમુખા દિવસને જ્યારે શાપુર અને વંથલીના ગ્રામજનો, ખાસ કરીને જૂની પેઢીના લોકો યાદ કરે છે ત્યારે એમના રૂવાડા ઊભા થઈ જાય છે. રિપોર્ટ હાર્દિક વાણિયાનો. મારું નામ જોગેશભાઈ પુરોહિત, વંથલીનો રહેવાસી. આજે 22/6/2022 આ દિવસ અમારા વંથલી પંથક માટે ખૂબ જ હૃદયદ્રાવક એવો દિવસ છે. આજના દિવસે આજથી 39 વર્ષ પહેલાં 22/6/1983ના રોજ વંથલી શાપુર વિસ્તારની અંદર જે ભયંકર જળ હોનારત થઈ, આ દિવસનો હું પણ સાક્ષી છું. એ દિવસ કોઈ દિવસ અમારા આ પંથકના લોકો ભૂલી શકે એમ નથી. આ દિવસે ઈશ્વરનો જે પ્રકોપ અમે જોયો છે, આજે પણ એ જ્યારે યાદ આવે છે ત્યારે અમારા રૂવાડા ઊભા થઈ જાય છે. અમારી નજર સમક્ષ અસંખ્ય પશુ પક્ષીઓ, ઢોર જે મૃત્યુ પામેલા હતા, એ દ્રશ્ય આજે પણ અમારી નજર સામે આવે છે ત્યારે આંખમાંથી અશ્રુ નીકળી જાય છે. આજે પણ અમને એ દિવસ ભૂલાતો નથી. એ કાળમુખો દિવસ અમારા વંથલી અને શાપુર પંથકને તરબોળ કરી નાખેલો, સાવ તારાજ કરી નાખેલો. પરંતુ અમારી એ સમયના જે રાજકીય વડાઓ હતા, આપણા PM ત્યારે ઇન્દિરાબેન, આપણા વિસ્તારના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, એ લોકોએ પણ અમારા આ પંથકની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કર્યું. બીજા સામાજિક સંસ્થાઓએ પણ એમને સહકાર આપ્યો અને વંથલીને અને શાપુર પંથકને ફક્ત 7 દિવસની અંદર ફરી બેઠું કર્યું. પરંતુ આજે પણ આ દિવસો અમને યાદ આવે છે અને અમારું હૃદય દ્રવી ઉઠે છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ. સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવા મંત્રીઓ અને અધિકારીઓ લેશે શાળાઓની મુલાકાત. ₹25 લાખના ખર્ચે મીરાનગર પાસે 11 kVA સબ સ્ટેશન કાર્યરત થતા વીજ સમસ્યા હળવી થશે. વીજ કંપનીની ઝડપી કામગીરી. શુક્રવારે ગિરનાર ફરતે થશે દૂધધારા પરિક્રમા. વન વિભાગે 125 ભાવિકોને આપી છે મંજૂરી.
સ્વર્ગસ્થ કવિ મનોજ કંઢેરિયાની યાદમાં IMA હોલ ખાતે યોજાયો સ્મૃતિ વંદના કાર્યક્રમ. શાહપુર વંથલી જળ હોનારતની આજે 39મી વર્ષી. આજે પણ એ કાળમુખો દિવસ યાદ કરીને ગ્રામજનો કુદરતની થપાટને યાદ કરે છે. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.